આપને જણાવી દઈએ કે વાવાઝોડા બાદ પણ માવઠું પીછો નહીં છોડે। શક્તિ બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો માર છે। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે। 13મી સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે। 13મી બાદ ગુજરાતમાં બફારો ગરમીનો પ્રકોપ અનુભવાશે તો 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો માર શરૂ થશે। 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ તો નવેમ્બર પ્રારંભે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે। આ ઉપરાંત ગુજરાત સુધી અસર તેની પહોંચી શકે છે। વાતાવરણમાં પલટો આવશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થશે અને આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે। ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે પરંતુ આ વખતે વધશે। તો ગુજરાતના ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર અને ચિંતાજનક સમાચાર છે કારણ કે ચોમાસું ભલે વિદાય લેવાની આરે છે પરંતુ માવઠાનો માર એ યથાવત રહેશે। આ ઉપરાંત વાવાઝોડું પણ આવી શકે તેવા પ્રકારની શક્યતાઓ છે। સાથે સાથે ગરમીનો પ્રકોપ પણ રહેશે અને જ્યારે હવે શિયાળાની શરૂઆત થવાની છે તો ઠંડીનો ચમકારો પણ શરૂ થશે પરંતુ આ વખતે ઠંડીએ ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે તેવા પ્રકારની આગાહી વ્યક્ત થઈ રહી છે। તો 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુઓનો અહેસાસ થઈ જશે તેવા પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ 3 મહિનાની અંદર વરસાદ ગરમી અને ઠંડી આ ત્રણેય ઋતુ આ ત્રણેય અનુભવો એ લોકોને થવાના છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આ સમાચાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે કારણ કે ઊભા પાકને માવઠું નુકસાન પહોંચાડશે। સાથે સાથે જે હવે રવિ પાકોનું જે આયોજન કરી રહ્યા છે તેમના માટે પણ આ ચિંતાના સમાચાર। આ ઉપરાંત ઠંડી જ્યારે હવે ઠંડી વધવી જોઈએ એ સમયે ગરમીનો પણ પ્રકોપ રહેશે તેવા પ્રકારની પણ આગાહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। એ પહેલા ગરમીનો પ્રકોપ રહેશે। 13મી બાદ ગુજરાતમાં બફારો અને ગરમીનો પ્રકોપ રહેશે જે બાદ 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠું આવશે। માવઠાનો માર પડશે અને તે બાદ ગુલાબી ઠંડી। તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય। 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે। હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડવામાં નથી પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ વિખરાઈ ગઈ તો પુનઃ ગરમી પડવાની શરૂઆત થઈ જશે। 23મી ઓક્ટોબરથી કંઈક સવારના ભાગમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે જેના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાળું કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે। ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે। જી તો ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વચ્ચે ઠંડીની એન્ટ્રી। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી। આગામી 24 કલાક બાદ વાતાવરણ સૂકું રહેશે। ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે। પૂર્વ મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે। हमारा गुजरात रीजन है, गुजरात स्टेट की जो ईस्टर्न पार्ट है
इसमें नॉर्मल टू बिलो नॉर्मल उच्चतम तापमान रहने का पूर्वानुमान है अक्टूबर मंथ में। और सौराष्ट्र का जो रीजन है इसमें जो उच्चतम तापमान है नॉर्मल टू अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है। और हमारा जो निम्नतम तापमान है दोनों क्षेत्रों में ही, मतलब गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में अबव नॉर्मल रहने का संभावना है। हाल समय